નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો V7 ન્યૂઝ ગુજરાત। દાહોદ જિલ્લાના સિગવડ તાલુકામાં દર વર્ષની જેમ હોળી મહાપર્વનો મેળો ભરાયો। દાહોદ જિલ્લાના સિગવડ તાલુકામાં હોળી મહાપર્વ નિમિત્તે કબૂતર નદીના કાંઠે માં ભમરેચીના સાનિધ્યમાં દર વર્ષની જેમ હોળીનો ભવ્ય મેળો ભરાયો। ભમરેચી મંદિરે રત્નેશ્વર મહાદેવ મંદિર, રામદેવ મીર મંદિર દર્શનાર્થી ભાવિ ભક્તોની લાંબી કતારો જોવા મળી અને ભમરેચી મંદિરથી ઉપરવાસ બજાર ચાર બાજુ લોકડોળામાં જોવા મળ્યું। ઢોલ સાંગના તાલે લોકો શાનદાર રમતા, મોજ કરતા, રમઝટ બોલાવતો, યુવાનો કિકારીઓ કરતા જોવા મળ્યા। બાળકો ચકડોળમાં રમતા ઉત્સાહી જોવા મળ્યા। મેળામાં જુદા જુદા પ્રકારના સ્ટોલો જોવા મળ્યા। લોકો ખજૂર, શેરડી, નાળિયેર જેવી અવનવી ચીજ વસ્તુની ખરીદી કરતા જોવા મળ્યા। નાના બાળકો રમકડા, ફુગ્ગા હાથમાં લઈને ફરવાની ચકેડી લઈને મેળામાં ફરતા જોવા મળ્યા। અનેક ચીજ વસ્તુઓ ખરીદી કરતા જોવા મળ્યા। હજારો લોકો મેળાનો આનંદ લેતા હતા। હોળી મહાપર્વ એટલે આગવી પરંપરા મુજબ સતયુગમાં થયેલો હોલિકા અને પ્રહલાદનો એક પ્રસંગ, જેને શ્રદ્ધા અને વિશ્વાસનું પર્વ માનવામાં આવે છે, જેમાં લોકો દિવસે મેળાનો આનંદ માણતા હોય છે। દિવસ દરમિયાન ઉપવાસ કરી અને સાંજે આગવી પરંપરા મુજબ હોલિકા દહન કરતા હોય છે અને સિગવડ બજારમાં હોળીના મેળામાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। રંદીકપુર પોલીસ સ્ટેશનના પીઆઈ NK ચૌધરી, PSI ઝાલા, જમાદાર વસંત પટેલ તેમની ટીમની સહાયનીય અને શાનદાર કામગીરી બિરદાવવાને લાયક લાગી। આમ સિગવડમાં હોળીનો મેળો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો છે।